સુરતના રાહુલરાજ મોલની પાછળ ક્લોરીન ગેસ લીકેજ કરનાર બે ભંગારવાળા સામે મનુષ્યવધના પ્રયાસનો ગુનો દાખલ, પોલીસે કરી ધરપકડ। સુરત ખાતે રાહુલરાજ મોલની પાછળ ક્લોરીન ગેસ લીકેજ કરનાર બે ભંગારવાળા સામે મનુષ્યવધના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અચાનક આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી, જેની અસરથી લોકો બેભાન થઈ ગયા હતા। પીપલોદ ખાતે રાહુલરાજ મોલની પાછળની મંગળવારે રાત્રે સુતેલા અને વોકિંગ પર નીકળેલા યુવક સહિત કુલ 10 જેટલા લોકોને ઝેરી ગેસ ગુંગળામણને કારણે ઉલટી, ખાંસી, ગળામાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હતી। ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જેજી પટેલે જણાવ્યું, તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। ઘટનાને લઈને બુધવારે સવારે ફાયર વિભાગ, જીપીસીબી, પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી। ઘટના અંગે પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ પ્રાથમિક રિપોર્ટમાં ક્લોરીન ગેસથી અસર થયાનું ધ્યાને આવતા ઉમરા પોલીસે મગદલામાં ભંગારની દુકાન ધરાવતા ઇરફાન સપત ખાન, રાજુ જાનકીલાલ શર્માની સામે મનુષ્યવધના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી છે। જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।